ભાઈ અત્યારે નાસ્તામાં ગાંઠિયા પૂરી 2 જાતની ખારી છે અને ચા. પછી છેલ્લે જો જગ્યા વધે ને તો કળી ખાઈશ. અને આ ગાંઠિયા તો જે પેલા કાજુ ગાંઠિયા શાકના જે ગાંઠિયા છે ને ખાલી વાત સાંભળી છે મોળા લાગે છે, તીખા નથી એવું છે એટલે ઈ નહીં લઈશ. અને હા કેળાની વેફર ઈ તો નહીં લે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી હવે તો મારે છે ને ખાઈ નહીં 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 એ વસ્તુ નહીં. મેં ગઈકાલે ના પડી હતી, તમે રેવા દો પાછી આપી દો. પણ નહીં કે ખબર બધા ખાય. મને ખબર છે ભાઈ ભાભી બહારનું ખાતા નથી, હું ખાવાનો નથી. પપ્પા કદાચ 2 થી 3 ગોળી ખાય, એટલી બધી ગોળી કરશો હું એ કરતા કાલ પાછી આપી દે ને સારા ઉપયોગમાં આવી જાય. પણ હવે મને એવું લાગે છે કે કંઈક જીમ કા યોગા કસરત કાંઈક શરૂ કરવું પડશે. શરીર આખું આમ જકડાઈ જાય છે. આપણે 2 જ આવી હાલો. હવે આમ નહીં રહેવાય કેમ કે હવેથી બધી વસ્તુ એમ થાય કે કા નો થાય. હવારે પગ આમ વળીને દાદર આવતો હતો ને તો એમ થાય કે આ હું કેટલા સમય પછી આમ નો વાયડા હોય એવું થઈ ગયું છે. 14 નંબરમાં નિશેરી બેન દયાબેન રોજ જઈ સવારે આપણે જોઈન્ટ કરીએ. પ્રાર્થના કેમ કરો છો? થાળીમાં કઈ નથી. નહીં હજી નથી કરતી, એમ જ જયદીપની વાત છે. તો કઈક કરો ને. આપણે 2 જ આવી, ભાઈ તો નહીં આવે. આવે જ ને ભાઈ, હું કામ ન આવે? તો કાલથી કરવી, હાલવા જ આવી અને ત્યાં થોડી કસરત કરશું. વેલા ઉઠશું, હું તો વેલો સુઈ જાઉં છું. 6 વાગે જાશું. આ તો કરીએ એવું કઈક પાકું. મને હવે મમ્મી બેલ બગડી ગયો છે. એકચ્યુઅલી અમારા ઘરમાં એવી સિસ્ટમ છે, જો સિસ્ટમ એવી છે અમારા રસોડામાં. બેસી જાઓ સાઈડમાં જાઓ. મારે ઓલી સ્વિચ બોર્ડ બતાવવું છે. જો તમને દેખાડો ને, ઈ સ્વિચ બોર્ડ છે. ઈ સ્વિચ બોર્ડમાં સ્વિચ પાડે ને તો ઉપરમાં રૂમમાં બેડરૂમમાં બેલ વાગે. એટલે કોઈ પણ મહેમાન નહીં આવે, કઈ પણ મારું કામ હોય તો અહીંયાથી એક બેલ મારે એટલે અમને ઉપર ખબર પડી જાય કે નીચે કામ છે. અહીંયા દાદરમાં જઈને ભૂમું નહીં મારવાની, ચિંતા આખી શેરીને ખબર પડી જાય કે મમ્મી એને બોલાવે છે, ભાભી એને બોલાવે છે. એટલે ઈ સિસ્ટમ નથી, આ મુકાવેલું છે. સમજાણો? ઈ ભૂમું થી બચવા હાટું. એટલે રાજા બેલ મારે તો જે પોઝિશનમાં પોઝિશન. હા એમ ઈ બધી સિસ્ટમ કહું તમને બધાને. આ ક્યારેય કીધું નથી. 3 બેન મારે એટલે સમજી જાવ મહેમાન આવ્યા એટલે ફટાફટ આવે. હા એક મારે એટલે કામ કઈક કામ હશે એમ નિરાતે આવવાનું. 3 બેલ મારે એટલે વ્યવસ્થિત થઈને મહેમાન આવ્યા છે એટલે વ્યવસ્થિત થઈને આવવાનું. અને ફટાફટ મારે તો અર્જન્ટ જે હોય એ પોઝિશનમાં વી આવવાનો. ફટાફટ મારે તો 3 મારે એનો મતલબ એવો કે વ્યવસ્થિત થઈને નિરાતે આવો. કાચરી વેલી હોય તો કાચરી હોતું હોય આવવાનું. હા એવું અર્જન્ટ હોય ત્યારે ગમે એ અર્જન્ટ સિચ્યુએશન છે એટલે આવું જ પડે એમ છે. તો એ 3 જાતના બેલ એવી રીતના અમે સેટ કરેલા છે અને બહુ સિસ્ટમ કામ આવે છે. પણ કાલે હેતાંશને ખબર ને શું થયું, એને બેલ મેટર ઉપર સાંભળવા આવ્યો હતો તો અમને ખબર પડી કે બેલ સિસ્ટમ બંધ થઈ ગઈ છે. તો સાપુતારા જતી વખતે ભાભે બેલ મેટર પણ હું ઉઠો નતો ને કેમ કે બેલ વાગ્યા ને પછી બધું આજે રાસ ખુલ્લા તે દિવસે પૂછી હતી તમે ભાભી ફોન કર્યો, બાકી તો અઘરું થઈ જાય. મેં કીધું કે બેલ માર્યો પણ લાઈને તો મેં કીધું બેલ ઉઠે કે ન ઉઠે એટલે મેં ફોન કર્યો પાછો. અને મેં પાછું આલારમ કઈ મૂક્યું નતું. મેં કીધું મને બેલ મારીને ઉઠાડી દેશે એમ. એટલે એ સિસ્ટમ ક્યારેય કીધી નથી ને લગભગ બેલ મેં ક્યારેય બતાવ્યો નથી. બતાવીશ પણ આજે રિપેરિંગ કરવો પડશે. બેલ બગડી ગયું, બાકી બેલ બગડે હવેની વાત છે. એક પછી એક પપ્પાને કામ જ નથી છૂટતા. પણ પપ્પા ઘરે જ થાય ને. અચ્છા હા, ઘરથી ઘડિયાળ ગઈકાલથી બંધ થઈ ગઈ છે તો એમાં કલાક સેલ ઘડિયાળનો સેલ. પણ મેં એવું નહીં કે રોજ એક જ કામ કરવાનું. તમે નકરા 3 કરો. 3 કાંઈ નહીં તો 1.5 વર્ષ થયું હશે. 1.5 વર્ષથી મારા રૂમની ઘડિયાળ બંધ પડી ગઈ છે. પપ્પાને કીધું તડકે મૂકે, ઓલાને બતાવ. હું કહું ઘડિયાળ જ આખી ફેરવી નાખો, મશીન ફેરવી નાખો. ઓલો માને નહીં. ઘડિયાળ વાળો એવો ગુગો કે ઈ કે નહીં કે ઘડિયાળ ક્યારે મશીન બગડે જ નહીં કે થાય જ નહીં. બગડી ગઈ છે તો હું કરીને સોલ્યુશન નાખ્યું? કાંઈ નવું નથી નાખ્યું. ઈ તો ત્યારે કીધું તડકે મૂકો રેડી થઈ જાય. ઈ જુગાડું માણસ. પપ્પા ફોનમાંથી ફોટા વિડીયો મૂકવા નાખી ઊંચા આવે તો પપ્પા આપણું કામ કરે, એનું કામ પહેલા કરે. સવારનો નાસ્તો કરીને રેડી. હું છાંટ્યું સુગંધ આવી હારી. કયો? બોડી સ્પ્રે. પુખડી સ્પ્રે. નામ બતાવો ને. સુગંધ થઈ ગઈ. સ્પ્રે બતાવો. ભાભીનો સ્પ્રે આજે જોઈએ ભાભી કેવો સ્પ્રે છાંટે. આમ તો મને નથી ખબર ક્યારે એને સ્પ્રે છાંટતા મેં નથી જોયા, ક્યારે સુગંધ આવી નથી. પણ આજે આવ્યા. હે રોજ લગાડે. રોજ લગાવો છો? ડેઈલી હોય જ માં. ઓકે એમ હું અત્યારે લગાવું ને હું એક જાતના સ્પ્રે બનાવડાવતો ને લગાવતો પણ હવે ઈ રહી ગયો, સમય વહી ગયો. મેં પછી સતન કીધું તું તાર પપ્પાને કહેજે કે આ ભરાવતા આવે બોટલ બીજા બનાવે ને ત્યાં. પણ પછી વાત હાવ રહી ગઈ, અધૂરી રહી ગઈ. બાકી હું છાડતો ને એ આખો દિવસ સ્મેલ એની રહેતી. હવે તત્તર ઉપર વેવો છું અત્તરની છીસી ઈ લગાવું. સુગંધ આવે છે મમ્મી?
બહુ રોજ આવે ઈ કપડાં બદલીને આવે બહાર એટલે સુગંધ આવે. મજા આવે ને, થોડીક વાર આવે. બોડી સ્પ્રે ની સુગંધ જાજી ન ટકે, કલાક પછી વહી જાય. બ્રાન્ડેડ હોય 2 કલાક પછી વહી જાય, પછી પૂરું થઈ જાય. તમે તડકે જાઓ, બહાર નીકળો પરસેવાની પછી વાસ નો ન આવે. આવે, બીજું કાંઈ નહીં. હા, આપણી પાસે ભલે સ્પ્રેની સ્મેલ ન આવે પણ આપણે ગંધાઈ નહીં. મારો પરસેવો ગંધાય નહીં એવો છે એટલે હાલે. કેવો અમુક લોકોને મારો પરસેવો ન ગંધાય ક્યારેય. તમારું કઈ કેવો છે? હાલો ઓફિસે જાય. ઘણા નાનો ગંધાતા હોય અમુક પરસેવો તો પરસેવા. મારે કોઈ દી નો ગંધે. મારે કપડું પહેરેલું હોય ને, હા, કપડું કાઢું ને તો કોઈ દી નો વાસ આવે. એ સારું કહેવાય. એટલે આપણે ચોખ્ખા ઘી ખાધેલા માણસો. રોજ એક કામ કરો કામ ઉપાડ્યું છે હવે. વાહ વાહ, રિપોર્ટ ન થાય ને તો નવી ઘડિયાળ લઈ લ્યો. આજે લગભગ આ તો નહીં પણ આવી ઘડિયાળ જ્યાં મળતી ને એ મોલ બંધ થઈ ગયો. આ ઘડિયાળ તો ભાભી લેવાતા, હવે ઈ ક્યાંથી લાવે ઈ ખબર નહીં. આ બહુ હે ન્યાથી લેવાતા ને? ઈ છે હજી પણ આવી એક જગ્યાએ મળતી હતી અહીંયા નજીકમાં. અમારો મોલ હતો, બહુ મોટો હતો, બંધ થઈ ગયો ઈ મોલ. સેલ પતી ગયો છે. આનો છેલ્લો છે. પપ્પા ઉભા રહો, ઉતારી છે તો સાફ કરીને મુકાય ને, એમને થોડી મુકાય. હિસાબ જ કરે છે કે કાંઈ નથી કરતા, ચડાવવા જાતા હતા હમણાં. આગળ કરી નથી, આ પાછળ કરી. આમ જો થોડીક જ ખરાબ છે. કેમ કેમ કર્યું? પાછળ કરી નાખ્યું, ન કર્યું. રોજ તો એક કામ કરે તો પેલું 30 સેકન્ડમાં થઈ જાય. વાત બોલી કરજો હવે તમે સફાઈ કરજો. એ બધું જ મૂકો, ટાઈમે કરો, આમ નામ સડાઈ દે તમને. સેલ કે સેલ તો નવો લેવા જવાનું. ઓકે, એવું છે તો તઈ કરત સાફ. હજી તો નવો સેલ આવે પછી. આ હાટું છે, લ્યો રજવાડી ઘડિયાળ લાગે, મોટી છે હો ઘણી. એટલે ભાઈ શાકભાજી આવી ગયું છે, ચિતલનું છે. મમ્મી બોલો. અત્યારે છે ને રસ્તા ઉપર સપના રેડિયમ કલરનું ટી-શર્ટ પહેરીને માં સસરા હારે કંઈક જાતી હતી. હવે તમે નહીં, એને મને તો સ્ટાફે કીધું કે ઈ જાતી હતી. હવે તમે એને ફોન કરીને પૂછો રેડિયમ કલરનું ટી-શર્ટ પહેરીને ક્યાં જાશો એમ. એને તો જોઈ હા, કરો ફોન ઓન સ્પીકર. કદાચ ચાલુ ગાડી હશે એટલે નહીં ઉચકે. આ તો ચાન્સ છે. હા, તો ઉભા રહ્યો, સ્પીકરમાં કરવાની વાત. હા, બસ કાને રાખો માં, બસ આમ રાખો. હા, કરો વાત. કદાચ ઉચકી લઈ તો પડે. રસ્તા હોય તો ન ઉસકે. એમ જ થાય, કેમ કે વાહે પછી અનેરી હોય. તો ન ઉસકે. ક્યાં ઉપડી? સપના ક્યાં ગઈ? રેડિયમ ટી શર્ટ પહેરીને જાતી હતી. હા, છોકરી કેચી ઓફિસે સપના ભાઈ જાતા હતી એમ રેડિયમ ટી શર્ટ પહેર્યું તું એટલે છે. અનેરી શું કરે? પડદા લેવા ગયા અને ફોન ઘરે મૂકીને ગઈ. આપડ ક્યાંના છે? આ છે વડતાલના. કેમ, ન્યાથી? છે હનુમાનપુર વાળા. હા, ઈ દર પુનમે જાય વડતાલ. હા. અમે મગાવ્યા હતા. અચ્છા, તે ન્યાના હારા આવે છે. હા, મસ્ત. સુમિતાબેન માંગરોળિયા નોટ લાવ્યા. મમ્મી બધા નામ જાહેર કરે, પછી બધા એને મેસેજ કરે કે એને તમારું નામ કેમ લીધું વ્લોગમાં. સુમિતાબેન ને હેરાન થઈ જવાનું થાય. મારે પેલા બહુ એવું બધું થતું. એમાં થોડાક અમુક લોકો નામ લેવાય જતા, સમજો ડોક્ટરના નામ લેવાય જતા. કે મારે પેશન્ટ કરતા બધું ઓળખીતાના ફોન આવવા મળે. પછી મારા નિજી જીવનમાં કે ઓલા થોડોક શું કે દવાખાનામાં કામ અટવાઈ જાય, નિજી જીવનમાં બધું ધ્યાન અપાઈ જાય, એવું થતું હતું. એટલે સુમિતાબેન કે માંગરોળિયા હા. ઈ શું કરે છે? હું કઈ ધંધો કરે છે? ઈ સુમિતાબેન માંગરોળિયા ગયા વડતાલ. હા, તે આપણે બે ઘેર લાવ્યા. એનું ગામ કયું? એનું ગામ વાસિયાળી. અને- પિયર ગાધકડા. અચ્છા, હા, તઈ આવ્યા તઈ કીધું તું. એટલે એવું છે. પણ કાંઈ આમ કામ ધંધો ન કરતા એ લોકો નામ લેવી તો હાલે. એને બધા શું ઓળખીતા ફોન કરે એટલે કે વાંધો એમ નહીં. ઈ ફ્લેટમાં બાને બધાય વાત થઈ જોવે. જાય. હા, એટલે ઈ બાને વાત થઈ જાય, એને વ્યવહાર હસવાઈ જાય. પણ અમુક બિઝનેસ વુમન હોય ને એને થોડું કેવડે છે, ચાલો તો જમવા બેસી જઈએ. અને મને યાદ છે ત્યાં સુધી એ લોકો પાપડ નહીં કે બીજું લાવ્યા હતા. પાપડ જ લાવ્યા હતા કે બીજું કઈક લાવ્યા હતા? કાપડ લેવા. પાપડ જ હતા. પ્રસાદી હતી. હા, કઈક મોહન થાળ એવું કઈક હતું ને. હા, ઢેફલી, લાડવી હતી. હા. અત્યારે મેનુમાં મમ્મીએ બનાવ્યા છે મગ ભાત. બીજું કે મારા રૂમમાં આ ઘડિયાળ હતી. જો હું જે સવારે વાત કરી ને પપ્પાને કે આ બગડી ગઈ છે, તો આ ઘડિયાળને હવે ટાટા કહેવાનો સમય આવી ગયો છે. અને આની જગ્યાએ પપ્પા એક બીજી ઘડિયાળ લઈ આવ્યા છે, ઘણી મોટી છે. ચાલો આનું અનબોક્સિંગ કરીએ. બોક્સ ઉપર મોરબી એમ લખેલું છે. વાવ, સરસ ઘડિયાળ લાવ્યા પપ્પા. જો આ ઘડિયાળ આ જૂની હવે નાખી દેવી છે. આમાં કઈ મશીન નાખવું નથી. આ નવી બદલાઈ ગઈ અને બહુ જોરદાર વસ્તુ લેવા છે. આજે ગોલ્ડન અને વુડન ટાઈમ પણ સેટ જ કરીને આપેલી છે ઘડિયાળ અને લુક મસ્ત છે. ચાલો હવે એને લગાવી દઉં. જો ફાઇનલી ઘડિયાળ લાગી ગઈ અને મસ્ત છે. આ
ઈ છે ને જો મારા રૂમમાં ઘડિયાળ બગડી ગઈ હતી ને પપ્પા લાવ્યા મસ્ત લાગે છે પપ્પા લાગ્યા પછી ઓર ઉઠાવા આવે છે કેમ કેમ તને ખબર છે મારા રૂમમાં છે ને નવી ઘડિયાળ લાવ્યા દાદા આ નહીં થાય એટલે નવી લાવ્યા એમાં એવું છે ઓલી વખતે હતો પણ તમે રિપેર માં લઈ ગયા ઘડિયાળ લીધી તો અહીં હતો હા પણ પછી તમે રિપેર માં લઈ ગયા ત્યાંથી આવ્યો નહોતો કાકા અટવાયું હતું કે એવું કઈક થયું હતું પણ પછી હતો જ નહીં નહીં થાય રિપેર નહીં જો એટલે ઈ હા એ મશીન નવું નાખ દે તો બોડી હાલે જ તે મશીન તો 300 રૂપિયાનું આવતું છે 150 200 નું 200 નું મશીન આવી જાય કેમ હાલવા માંડી આ જો હાલે જ છે અચ્છા પણ આજો નાનો સાઈડ માં કલર વહી ગયો આમ નો ગયો હવે લેવાય મસ્ત લેવાય તા તને જોતા આવડે ઘડિયાળમાં જોતા આ ઘડિયાળમાં કેટલા વાગ્યા વાહ ભાઈ વાહ એક્ઝેક્ટ સાચો સમય જો 2:30 વાગ્યા છે તો 2:30 જ કીધા એને સરસ તને આવડે છે ને એક મારે એ ગાલે છે ને બટકું ભરવું એ એમ થાય એમ લે એક એમ થાય લે હું કર્યું એક દૂધની બાટલી લેવાનું હોય પણ આ જો આખું ગ્રુપ નીકળી જાય હેતાંશની ફ્રેન્ડ ને કેમેરો બતાવે છે બતાવો હેતાંશ તે કેમેરો તારે જોવો તો તને ગમ્યો સરસ લ્યો મમ્મી ખીજાય આજથી બંધ આજથી બંધ બધું એટલે આજથી બધું કાઈ નહીં પોટર તો મારે ફેક્ટરી લેવા જાવ લે નો કેતો નો લે બોલો લે ડેમાને તો દેશો રમાડવા દેશો તો કેવી ડાઈ છે જો ચેતનને આ કેમેરો છે એની પાસે હજી નવી વેરાયટી આમાં પ્લસ કરી છે વોટરપ્રૂફ લેવો છે એ કે સાપુતારા હું કેમેરો લઈ ન જઈ શીખો વોટરપ્રૂફ નથી એટલે હવે એને વોટરપ્રૂફ લેવો એટલે ઈ લે કેમેરો તો પાછો એકવાર સાપુતારા જવાનું તો આપણે એવું કરીએ એવો આવતો જ નથી આ કેમેરો છે ને એવો ને તો આયાથી ઉપર ચોલા આ નીકળે ને રોલ પેપર ઈ લઈ લેવી ને આ પલાળી દેવી ને સાપુતારા લાવીને પછી વરસાદ આવે દેવા પછી વાપરવા દે ઓકે ડન આવતા વર્ષે હાલો રમો હવે હો એન્જોય કરો યસ આવી રીતે પોઝિટિવ રાખવાના હવે આવતા વર્ષે સાપુતારા જાઓ ને લઈ દેવો એક વર્ષ પછી જોજો વ્લોગ તમે ઓકે ખાસ જોજો યાદ કરજો તું એમજી હે ઓએમજી વાસલિયામાં પાછળ નથી વાસલિયામાં પહેલા હતી તઈ છે ને હવે ભૂલાઈ ગામમાં આવી ગઈ હા રાંડીસરના લખન સંસ્કાર ધામ સરસ ઓફિસે આજે અત્યારે ઘણું બધું કામ છે સાંજ પડી ગઈ જમીન નીકળી ગયા છે મેં કીધું અનિયરીને થોડીક વાર રમાડતો આવું પણ અહીંયા આવીને આજ હું નવું જાણ્યું આજ હું શીખી 2 વાર દાદર ચડી 2 વાર દાદર ચડી દાદર પણ એકલી નહીં હા એમ પકડી રાખી પણ એને દાદર ચડતા આવડે છે એમ હવે એકલા નીચે ઉતરતા શીખી જા ચડતા પણ શીખી જા દરવાજાને બહાર જાતા શીખી ગઈ છે દરવાજો ખુલ્લો ભાળે એટલે સીધી બહાર હજી થોડું ઈ નોટિસ કરી લે આનું હેન્ડલ ક્યાંથી આ ખુલ્લે અરે આ બેડ પકડીને ઊભો થાતી હતી હાલી ગઈ પણ ત્યાં જઈને ઊભી થાતી હતી મારે પણ કેમ હું તને કરું એને તડવા નહીં દઈ નહીં મોઢમ નતા એ 2 વાર દાદર ચડીને તો ઠાકી ગઈ છે બાકી તે ત્રીજી વાર એટલે વલતી હલતી ને ઓછી હલે છે બાકી આમ શરૂ તો છે જ ધીમે ધીમે પણ બાકી તે ત્રીજી વાર હજી ચડાવી લે ચડવો છે દાદર ઈ તો ચડે કે ના નો પાડે દાદર ચડવું જ તારે દાદર માં ચડવું હોય તો આ થઈ ઊભી જો આજ ક્યાં જતી હતી કોણે જોઈતી હું ઈ જ કહેતી હતી કોણે તે કપડા તો આનો જ પહેર્યા તે આજ જો આજ પહેર્યા હતા આજ હતા
આજ પીરા હતા. મને પેરોટના ન્યૂઝ મળ્યા કોક બીજા જોવે. કોણ ઉરુએ જોયા હતા આજ પીરા હતા. લીધા પડદા હું પ્રોબ્લેમ હતો આ લગાઈ દીધો. અચ્છા હા સામે તિલ નવો લીધો હા. અત્યાર સુધી નહોતો ન્યા પડદા જ નહોતા. બડું તો અહીંયા એ ટૂંકો પડ્યો. લઈને આવ્યા એમાં ટૂંકો પડે માપમાં ભૂલ હતી કોણે મૂક્યું હતું પપ્પાએ. તો હાલે વડીલની ભૂલ માફ હોય છોકરાઓની ભૂલ થઈ તો સમજાણો તને તું સમજી અગર તું ફ્યુચર में गलती करेगी તો અમારી ભૂલ ચલાઈ ગઈ. તેરી ભૂલ નહીં ચલાઈ ગઈ. આજે આપણે બેડરૂમ પર નવી ઘડિયાળ લીધી નવી ઓલી હાલતી જ નતી નવી લઈ લીધી ખોટું રિપેર કરાવી પછી મશીન નવું નાખ્યું પાછું એનું ઊભું રહે પણ પછી નવી લીધા પછી ભરત પપ્પા ફોન આવ્યો નવી લેવી મેં હા લઈ લે તમારી રીતના પછી ઘરે આવ્યા બ્લોગ ઉતાર્યો નવી ઘડિયાળનો પછી એને કીધું મને ઈ કે નવી ઘડિયાળ હતી ને ઈ કે એમાં સેલ ઈ કે ઓછા હાલતા હતા મેં કીધું કે આ મશીન કાઢી નાખો તો એને કંપનીનું મશીન કાઢીને દુકાન વાળા નામ દીધું અને ત્યાંથી દુકાન વાળાએ કીધું કે આમાં સેલ તમારે વધુ હાલશે તે ઈ એ નહીં બાપા. એવું કરી. હું મનમાં વિચાર કરું તો ઓલી જૂની રેડી જ હતી એમાં મશીન નાખ દેવાય ને નાખ દેવાનું હતું. આવું કીધું એક શેલી કે વાર કોણ ફેરવે દુકાન વાળા વડે એમ કીધું દુકાનવાળા. તે કંપનીનું મશીન કાઢી નાખ્યું એમાંથી અને દુકાન વાળા એનું નાખ દીધું દુકાન વાળાને કંપનીનું મળી ગયું જે હોય ઈ પણ હવે ઠીક ટાઈમ બતાવે છે તો હાલા કરે એનો ઈ પ્રોબ્લેમ પાછો આવશે કેમ કે મશીન તો આપણે ઓલરેડી એકવાર નખાવ્યું હતું. એકવાર નખાયું હતું ઈ બગડેલું જ નીકળ્યું પાછું એનું શું થયો શું જો હવે આને દાદર ચડાવે છે અચ્છા આવી રીતના જતું બેઠા બેઠા એક પગ આગળ મૂકતી હશે બીજો મૂકતી હશે લ્યો એમાં તો વચ્ચે પાછો તું બ્રેક લઈ લેજો એક દાદર ચડી હાલો લે એમ કે આમ ચડતી થઈ ગઈ છે દાદર આ તો મારી ચડતી થઈ ગઈ આજે એનો અત્યારે મૂડ જ નથી પગ જ નથી ઊંચો કરતી પગ તો કેર ઊંચો અરે દોડ આવે આમ ખાલી પકડી રાખી હોય ને તો ત્રણ દાદર ચડી ગયું. અત્યારે નથી જોયું ને મૂડ જ નથી હાલો 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 પપ્પા પાસે હાલો 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 બમ 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 હાલો 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 અરે હાલો જો હું એક હાથ દડો લઈ લો હાલો 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 પગ ઊંચો કરો પગ હા હાલો આવો આપણા સમાજે આગળ આવવાની જરૂર છે હાલો 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 આમાં તુષાર કે નીચેથી ઉપર સુધી ચડાવી બોલો ચડી ગઈ તો હવાર થાય પણ આમાં આને અત્યારે ચડી ગઈ તો હાલો નહીં આમેથી ખાલી અડધેથી જોજો આવડા હાલો ત્યારે ઈ આમ એનું મૂડ જ નથી દાદર ચડવાનું એને એમ નથી શીખવાડવાનું સીધું ચડતા શીખવાડવાનું ગોઠણ પર નથી હાલવાનું દાદરો. હા આ જો આ સ્પીડમાં હાલવા મળી જો આ કેમ તારી પાસે નહોતી હાલતી હું એને ધક્કો નહોત મારતી ને મામાને ધક્કો મારે. ચડે. એને નહીં આઈડિયા હોય શું થાય પણ એને ખાલી એમ પગ પ્રેક્ટિસ પડે કે એક પગ પછી આ પગ મૂકે પપ્પા પાસે અવાઈ જવાનું હાલો હાલો દાદા છેડા ચડી જાય ને આખો દડો જતો દડો એના પગ ઉડી જાય હવે નીચે ઉતરતા નથી શીખવાનું. દડો કેમ ગયો હા તમારી પાછળ પડ્યો દડો. લે નાખી દે નીચે પછી ચિત્તલમાં ભેળ પ્રખ્યાત છે ઈ આ ચવાણો ચિત્તલનું જો એની ભેળ બને એમાં મમરાઈ નાખવાના મમરાઈ નાખવાનું. કોઈ ચિત્તલની ભેળ ખાધી હોય તો comment કરજો. હું ભાઈ નામ ચકાભાઈ બચ્ચુભાઈ હા બચ્ચુભાઈ ની કે પકોડી હા. તો આમ તો હું જમીને આવ્યો છું પણ ભેળ બનતી હતી કીધું રોકાય આજ મને અત્યારે સાંજે જ ઈચ્છા થાય ભેળ ખાવી છે ઓફિસે કામ હતું એટલે મેં કીધું નીકળી જાઉં જમી લીધું એમ તો એક ભાખરી ખાઈ લીધી હતી ત્યાં અહીંયા આવ્યો મેં કીધું હાલો 5 મિનિટનો સમય છે કસ્ટમર આવી ગયા તો મેં જેને બતાવ્યું ત્યાં સુધી હું ઓનેરી રમાડતો આવું ભેળનો પ્રોગ્રામ થઈ ગયો મોડું થઈ ગયું આમ જો રાતના 11 વાગવા આવ્યા છે કુર્તીમાં નવો માલ આવ્યો ને બધાના ટેગિંગ આ બાજુ થઈ ગયું હવે આ બધું સાઈઝ પ્રમાણે ડિઝાઇન પ્રમાણે કરે છે થઈ ગયું માથું સરસ લ્યો ગાંઠિયા ખાવો હવે આ કુર્તી એટલે જ તો કહું 11 છે ને અને આ બાજુ સાડીઓમાં બધું જે નવું આવ્યું ને એનું ટેગિંગ થઈ ગયું કચરું આ બધું કાલ સવારે સફાઈ થઈ જશે ઓકે અવની અત્યારે તો ઘોડા જ ગોઠવવાના સફાઈ હવારમાં એ કંપની વાઇઝ વ્યવસ્થિત બધી વસ્તુની ડિઝાઇન કરી અત્યાર સુધી હતી નહીં અમારે કેમ કે રોજ કસ્ટમર જાજા આવતા ને બધું વિખાઈ જતું હોય જો આ બાજુ પિંક આ બધું ગ્રે કરી નાખ્યું આ બોક્સ વાળો માલ છે આ યલો છે આ સોરી ગ્રે બોલાઈ ગયો ચીકુ આ વ્હાઈટ છે આ ગ્રીન છે ઓલું આખું બ્લુ છે તો કંપની વાઇઝ થાય છે આ બધું ટેગિંગ થઈ ગયેલો નવો માલ છે બાકી
મેન એક ઇસ્યુ ઈ હતો. ઇસ્યુ એટલે તો અમારે ઈ કેવું હતું, કાકા હું તમે કામ શું કરો છો? સાપુતારા ફરવાઈ ગયા હતા. હા પિનુલભાઈ ફોનમાં ફોટા પાડ્યા હતા. એમ લેવા આવ્યો છો રાતે 11 વાગે. નવરા ન હોય ને, કેમ કે સાડીના સ્ટોક માંથી કેટલી અને કુર્તીની ખરીદી માંથી નવરા ન થાય એટલે પછી અમારે લેવા આવે. લેવા આવો પેડા. અને ભાભી ફોન માંથી ઈ જાતે જ લઈ લે છે. ઈ ભાભી કે ક્યારે મોકલે, ઈ કે એટલા બધા પણ એમ દિવસ કે છે, થયા. ભાભી આ એક ના એક પોસ્ટમાં કેટલા પાડ્યા છે. એટલે આમ તમને જોવા એમ લાગતું સામાન્ય રીલ્સ બે કપલમાં મૂકી દીધી, પણ પાછળ કેટલા ફોટોગ્રાફી થઈ હોય તેની ઈ એક ફોટો નીકળો હોય ને એક એક ફોટા ભેગા થઈને એક રીલ્સ બની. અરે કામ ચાલુ છે ઓલા અશોક છે કટ. તો ગયા જ નહીં હો પછી સાપુતારા. નો ગયા ટ્રાફિક જોઈને. ટ્રાફિક જોઈ નહીં કે અમારે જાવું જ નથી. બંગલે ને બંગલે રહ્યા. 20 સિલેક્ટ છે, હવે શું કરવાનું? લે એવી રીતના કેડા આને જ જાતા ને આમ કરું નહીં જાતા. રાતના 12 વાગ્યા અને હવે શટર બંધ થયું. માધવ ટેક્સટાઇલ હવે બંધ થયું. ફૂલ અંધારું છે બાકાજી કી. પછી એમ થયું કે હવે 12 વાગ્યા છે, હવે થોડોક સુઈ જઈએ. આજ નહોતું આમ માલમાં ઠેકાણે કરવા હવારમાં કાંઈ દસ નહીં પૂછે હજી તો આવશું નહીં ત્યાં કસ્ટમરો જેટલા આવશે તો બધું ઓલું થઈ જાય, પણ આમ આમ આજ થોડુંક ઊંઘ જેવું નથી, એમ થતું તો કામ ખેંચી લેવી. ચાલો હવે ઊંઘ ખેંચી લેવી. એમાં એવું છે, કાલે ઉઠીને સવારે ચોપાટી જવાનું છે, હાલમાં કસરત કરવા. વાતું થાય. એ હું છેલ્લે બોલ્યો હેતાંશ, વાતું થાય એમ સાંભળ્યું? હવે જને તું ઘડી મારથી નો ઉઠે એમ. હા લઈ જાવ. ઉઠવું છે ને તારે સવારમાં વહેલું 8 વાગે ઉઠવું છે. હાલો. ઈ બધું તો ઠીક. હેતાંશે બધા પણ એકવાર વાલી વાલી કરાવડાવ્યો ને. ઈ જે કોમેડી થઈ એમ બેના ઘરે જમવા માટે ગયેલા અને ઈ વ્લોગ તમે જોવો, તમે 100% હસી પડશો. અચાનક બધું થયું અને ઈ સમયે કેમેરો શરૂ હતો. બહુ મજા આવે એવો વ્લોગ છે. બાજુ સજેસ્ટ કરીશું, જોતા હોજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.